આપણી સશસ્ત્ર સેનાએ માત્ર ને માત્ર 2.5 કલાકની અંદર પાકિસ્તાનના 9 જેટલા એરબેઝની અંદર आतंकवादी एयरबेस ની અંદર ઘરમાં ઘૂસી અને હતાના હતા કરી નાખ્યા। और आज बांधा है कफन सिर पर, और आज बांधा है कफन सिर पर, जिसको आना है आ जाओ, चाऊ माऊ चीनी मीनी जिसमें दम हो टकराओ। આ દેશની અંદરના દુશ્મનોને કહેવા માંગુ છું, ખાસ કરીને જે વિરોધ કરે છે ને, કે ભાઈ જેટલા સંઘનો વિરોધ કરશે એ સાંભળી લેવામાં આવશે, હિન્દુત્વનો વિરોધ કરશે એ સહન કરવામાં આવશે, પણ ભારતનો વિરોધ થયો તો જબાન ખેંચીને ભાઈ ગાંઠ માર દેવું સમજી લેજો બધાય। ભારતમાં ઘૂસવાની કોશિશ કરે ને તેનું માથું ઉડાવવાની પૂરેપૂરી શક્તિ પણ આપણે રાખીએ છીએ। શક્તિ અને સામર્થ્ય આપણા લોહીમાં છે। मान है सिंदूर, महिलाओं की शान है सिंदूर, हर सुहागिन के सर का ताज है सिंदूर। तो सिंदूर छीन कर जश्न न मनाओ ऐ जालिमों, तुमने बेशक उनका सुहाग छीना है पर बाप अभी जिंदा है। કોડીનાર की आवाज વિડિયો જયેશભાઈ મેરે ખૂબ સરસ આપણને પ્રોત્સાહન આપ્યું છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। અહીંયા મારું કરે એક પોતાનો વિચાર વન નેશન વન ઇલેક્શન આપ્યો, દેશભરના સમૃદ્ધ પ્રબુદ્ધ નાગરિકો પાસેથી વિચાર માંગ્યા, અને તમને કહું છું કે આપણા કોડીનારના દેવડી ગામનો આ યુવાન એમણે વન નેશન વન ઇલેક્શન રજૂ કર્યા, અને એનાથી આગળ કહું છું કેન્દ્ર સરકારે એમને તેડાવ્યા દિલ્હી, અને દિલ્હી તેડાવ્યા એટલું જ નહીં પણ એમના વિચારોને કેન્દ્ર સરકારે મંજૂર કર્યા છે। વન નેશન વન ઇલેક્શન માટે આપણા દેવડીના યુવાનના વિચારોને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, એ આપણા સૌ માટે ગર્વની વાત છે। આ અવાજ છે, બોલતા શીખવું પડે, વિચારો રજૂ કરતા શીખવું પડે, નાચ ગાન મોજ મજા તો બધા કરે, એમાં કાંઈ ન મળે ભાઈ, પણ સાથે સાથે વિચારો અને અવાજ ઉઠાવતા જો આપણા નાગરિકો તૈયાર થાય તો દેશ આગળ વધે। આપણે સૌ જેમ લશ્કરી એને માન આપીએ છીએ, તાળીઓથી પણ માન આપીએ, એ યુવાનને સાંભળીએ, નીતિનસિંહ બારડ। काले गोरे का भेद नहीं, दिलों से हमारा नाता है, कुछ और ना आता हो मगर हमें प्यार निभाना आता है। अरे जीते हो किसी ने देश तो क्या, हमें तो दिलों को जीता है, जहां राम अभी तक नर में और नारी में अभी तक सीता है। इतनी ममता नदियों को जहां माता कहकर पुकारते हैं, इतना आदर जहां इंसान तो क्या पत्थर भी पूजे जाते हैं। इस धरती पे मैंने जन्म लिया, ये सोच के मैं इतराता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। नमस्कार, वंदे मातरम। અત્રે ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ, દેશના જવાનો, નિર્ણાયકશ્રીઓ તેમજ મારા વાલા આદરણીય સ્વયંસેવક બંધુઓ, મિત્રો, ભારત દેશ હંમેશા માટે થઈ અને માનવતાવાદી વિચારધારા વાળો દેશ રહ્યો છે। આપણો ઇતિહાસ જોશું તો આપણે ધ્યાનમાં આવશે કે જ્યારે જે કોઈ લોકો જે પણ વૃત્તિ સાથે ભારત દેશની અંદર આવ્યા છે એને આપણે એ જ વૃત્તિ સાથે સ્વીકારી અને શરણાર્થી તરીકે આપણે એને માન આપ્યું છે। મિત્રો, માત્ર માનવતાવાદી જ નહીં પણ અહીંયા તો પર્વતને પિતા અને નદીને માતા તરીકે પૂજવા વાળા લોકો છે। પણ વાત જ્યારે ભારત દેશના સ્વાભિમાન પર આવે, વાત જ્યારે ભારત દેશની ધરતી ઉપર આવે, વાત જ્યારે સ્વાભિમાન ઉપર આવે છે, ત્યારે ભારત દેશનો દરેક નાગરિક એ હંમેશાને માટે કહેતો રહ્યો છે કે ખૂન ભી દેંગે, જાન ભી દેંગે, મગર ઇસ દેશ કી મિટ્ટી કભી ના દેંગે। મિત્રો, થોડાક સમય પહેલા એટલે કે 22 એપ્રિલ 2025 ના રોજ ભારત દેશના ભૌગોલિક રીતે જે આપણું માથું છે અને કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ સ્વર્ગ સમાન જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર ક્રૂર આતંકવાદીઓ દ્વારા આપણા દેશના પુરુષો ઉપર પોતાનો ધર્મ પૂછી અને પોતાના બાળકો અને પોતાની પત્ની સામે એમને ગોળીએથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। મિત્રો, આ ઘટના એ ખરેખર ક્રૂર અને અસહ્ય હતી। આવી ઘટનાથી સમગ્ર દેશની અંદર એક શોકનો માહોલ ફેલાયો હતો। પણ શું લાગે છે, અત્યારે આ ભારત દેશ એ ચૂપ બેસે, એટલા માટે જ ભારત દેશનો દરેક નાગરિક કહેતો હતો કે मैं चुप हूं तो समझो मेरा मौन बोलता है, बोलने से पहले 100 बार बोलता है।
पर शिशुपाल, अगर कोई शिशुपाल शब्द की मर्यादा तोड़े वहां हुई बांसुरी बंद और फिर चक्कर डोलता है। तो दोस्तों 22 तारीखे જે કંઈ 22 એપ્રિલના રોજ જે પાકિસ્તાને આપણા ઉપર હુમલો કર્યો એના વળતા પ્રહારમાં આપણે જે કંઈ પણ કર્યું તે આપણો બદલો ન હતો, પરંતુ આ ભારત દેશની વિકસિત સૈન્ય શક્તિનું આયોજનપૂર્વક અને ઘટનાબદ્ધ રીતે એના ઉપર કઈ રીતના એટેક કરવો એનું આખું પૂર્વ પ્લાનિંગ હતું। મિત્રો આપણી આ સશક્ત સેના એ બતાવે છે કે શાંતિ એ આપણો અંતિમ ધ્યેય છે, તો શક્તિ એને પ્રાપ્ત કરવા અને એને જાળવી રાખવા માટે થઈ અને એ રસ્તો છે। આપણી સશસ્ત્ર સેનાએ માત્ર ને માત્ર 2.5 કલાકની અંદર પાકિસ્તાનના 9 જેટલા એરબેઝની અંદર આતંકવાદી એરબેઝની અંદર ઘરમાં ઘૂસી અને હતા કરી નાખ્યા। માત્ર એટલું જ નહીં, પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી અને સીઝ ફાયર સુધી કે ભારત હવે આ યુદ્ધ બંધ કરે એવી સ્થિતિ ઉપર લાવી દીધા। પરંતુ પાકિસ્તાને જ્યારે વળતા પ્રહારની અંદર જ્યારે ડ્રોનથી હુમલો કર્યો ત્યારે ભારતની આત્મનિર્ભર અને પોતાની રીતે બનાવેલી પદ્ધતિથી એ તમામ ડ્રોનનો આસમાનની અંદર જ ભૂકો કરી નાખ્યો અને એક પણ નાગરિકને એની જાનહાનિ ન પહોંચી। મિત્રો આ ભારત દેશની અંદર જે ઓપરેશન સિંદૂર થયું એ આ 26 બહેનો કે જે 26 બહેનો કે જેમણે તેના પુરુષને પોતાની નજરની સામે, પોતાના પતિને પોતાની નજરની સામે મૃત્યુ કરતા જોઈ એનો આ બદલો હતો। અને એ પછી ભારત દેશની અંદર દરેક જવાનોએ પણ વિચારી લીધું હતું કે કાશ मेरी जिंदगी में सरहद की कोई शाम आए, काश मेरी जिंदगी मेरे वतन के काम आए, ना खौफ है मौत का ना आरज़ू है जन्नत की, जब को भी जिक्र हो शहीदों का, काश मेरा भी नाम आए, काश मेरा भी नाम आए। માત્ર ઓપરેશન સિંદૂર એ ભારત દેશની સફળતા એ બહુપક્ષીય હતી। એક કે જેમાં આપણા કોઈ પણ નાગરિકને કોઈ પણ એક અણી જેટલું પણ નુકસાન નથી થયું અને આપણી સશક્ત જવાન, સશક્ત સેના એક આત્મનિર્ભર બની અને સમગ્ર વિશ્વને બતાવ્યું કે ભારતના કોઈ પણ નાગરિકની ઉપર જ્યારે પણ આવો આતંકી હુમલો થશે તો એ ઘરમાં ઘૂસીને મારશે। અને ભારત દેશ અને એના નાગરિક માટે થઈ અને એના માટે કહેવાનું થાય કે વંદન કી ભૂમિ હૈ, ये अभिनंदन की भूमि है, ये कंकर की भूमि, ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। यहाँ के बूंद बूंद हमारे लिए गंगा जल है, यहाँ के कंकर कंकर हमारे लिए शंकर है। हम जिएंगे तो इस देश के लिए और हम मरेंगे तो इस देश के लिए, और मरने के बाद भी जब हमारी अस्थियां गंगा में बहेगी वहां पे भी आप कान रख के सुनोगे तो एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। धन्यवाद। તો ખરેખર એક મહાભારતનો પ્રસંગ કહીને હું રામાયણનો એક પ્રસંગ કહીને હું નીચે બેસી જઈશ। જ્યારે હનુમાનજી જડીબુટી લઈને આવતા હતા ત્યારે ભારતનું સૈન્ય એટલું બધું મજબૂત હતું, જેમ સિંદૂરની અત્યારે વાત કરીને એક પણ એનું ડ્રોન આપણી બાજુ ના આવ્યું, એક મિસાઇલ ના આવી, કારણ કે આપણી ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત હતી। તો વિચાર કરો, રામાયણમાં ભરતની ડિફેન્સ સિસ્ટમ એટલી હતી કે હનુમાનજી ઉપરથી ગયા તો બાણોથી હનુમાનજીને નીચે લઈ આવ્યા। હનુમાનજીને પકડ્યા, કોણ છે તું? હનુમાનજીએ કીધું કે હું આ હતું સીતાજી લક્ષ્મણને મૂર્છા આવી, હું જડીબુટી લઈને નીકળ્યો છું। એટલી વાત સાંભળતા કૌશલ્યાજી આવ્યા કે લક્ષ્મણને શું થયું? એ કે રામને કહી દેજે લક્ષ્મણ જો રહી ને તો જ આવજે, બાકી અયોધ્યામાં આવતો નહીં, એવું કૌશલ્યાજી બોલ્યા। એટલું શબ્દ બોલે કે સુમિત્રાજી આવે એમ કે રામને કહે છે કે રામની જરૂર છે, લક્ષ્મણ નહીં હોય તો બીજા શત્રુઘ્નને મોકલી દઈશ, મારી પાસે 2 દીકરા છે। એટલી વસ્તુ થઈ ક્યાં ઉર્મિલાજી, આપણે જે અત્યારે 2 સ્ત્રી શક્તિની વાતો કરીએ છીએ ને કર્નલની, એ તો આપણા રામાયણ વખત આવે। ક્યાં ઉર્મિલાજી આવ્યા, કીધું કે બેસો બેસો દૂધ પીને જાઓ। જે આપણી સ્વાગતની જે સિસ્ટમ છે ને, હનુમાનજી વિચારમાં પડી ગયા, તારો પતિ મૂર્છિત છે, જડીબુટી મારી પાસે છે અને હું મોડો પહોંચી તો મરી જશે, તું કેવી પત્ની છે? અત્યારે મને એમ કે તું દૂધ પીને જાઓ, આરામ કરીને જાઓ। ઉર્મિલાનો જવાબ છે એ અત્યારની સાંપ્રત સમયનો જવાબ છે। ઉર્મિલાએ કીધું કે તમને ખબર નથી, એ જેના ખોળામાં હતું ને
ઈ કાળનો એ કાળ છે. મારા પતિને કઈ નહીં જાય. તમે દૂધ પીવું ને એક રાત્રિ રોકાઈને જાઓ. એમ આજે આપણું રાષ્ટ્ર છે ને એ સુરક્ષિત હાથમાં છે. આવા પાકિસ્તાન કે એવા દેશોથી તો કઈ થાય એમ નથી. એટલે આપણે બધા સંતોષથી બેઠા છે. મોડું થશે પણ જે થાય એ શ્રેષ્ઠ થશે. એટલે એ સિંદૂરની સફળતા છે. યોગ્ય વ્યક્તિના હાથમાં રાષ્ટ્ર છે. તો એ આજકાલથી રામાયણ વખતનો વિષય છે કે રામાયણ વખતની આપણી સ્ત્રીઓ, આપણી નારીઓ એટલી શક્તિશાળી છે. એટલે આજનો સાંપ્રત સમય અને રામાયણ વખત એટલે આપણું બધાયનો ધર્મ અને સંસ્કૃતિ જ એટલી બધી મજબૂત છે કે આવા માયકંડરાઓથી તો કઈ થાય નહીં. તો આ બધા વીર જવાનો અને જે દિવંગત લોકો છે એ બધાને આપણે એને આત્માઓને શાંતિ મળે અને જે શૌર્યથી આપણા રાષ્ટ્રની સુરક્ષા કરે એ બધાને પણ મારા વંદનથી મારું વક્તવ્ય પૂર્ણ કરું. બેઠા છે આજે એટલે આજની સભા તો બહુ મહત્વની છે, ખૂબ સરસ છે. આવો આપણે ભૂદેવને સાંભળીએ. અમારા યુવાન છે સ્મિત. અહીં બેઠેલા હરેક એ ચહેરા જેમાં મને ભારત દેખાય છે, બધાને મારા પહેલા તો ક્રાંતિકારી સલામ. મિત્રો, હું તમને એક વાતની ખાતરી આપું છું કે આ 5 મિનિટ દરમિયાન તમને કોઈ સાંભળેલી વાત બીજી વાર સાંભળવા નહીં મળે. અને બીજી વાત કે તમને જરાય પણ કંટાળો કે બોરિંગ નહીં લાગે. હવે ઓપરેશન સિંદૂર વિશે તો મારી પહેલા પણ ઘણાએ બધું કીધું. ટીવી મીડિયામાં પણ તમને બધી ખબર જ છે. પણ ઈ ફેક્ચ્યુઅલ બાબત જે તમે લોકોને સાચી હકીકત વાકેફ કરાવી, મારા ભારતનો યુવાન છું એટલે મારી ફરજ છે. ઈ બધી બાબત તમને હું આજ એક એક કરીને ગણાવીશ કે ઓપરેશન સિંદૂર ખરા માયનામાં કઈ રીતના ભારતને અને ભારતની અર્થવ્યવસ્થાને ફાયદો પડ્યો છે અને આખા બીજા વિશ્વમાં ભારતનું સ્ટેન્ડ આજે શું છે. કેમ કે કાંઈ પણ થઈ જાય છેલ્લે તો આર્થિક જ મેન છે ભાઈ. શો મી ધ મની મેન. એટલે એ વસ્તુ હું તમને કહેવા માંગીશ. પહેલી વાત કે અત્યારે હું આ વાતની રિસર્ચ કરવા બેઠો ત્યારે 1 અઠવાડિયાથી પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ ભાઈ બંધ આવે છે. તમે બધાએ બેઠા બેઠા કોઈ પણ ઇન્ટરનેટમાં જોઈ લેજો, પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ જ શટડાઉન છે, જે મૂળ આ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાનો પાયો છે. બીજી વાત, IMF ભાઈ પાકિસ્તાનને લોન આપી ઓપરેશન સિંદૂર પછી પણ. બધા કે લોન આપી પણ ખબર જ નથી. પણ લોનમાં 11 નવી શરતો એડ કરી પાકિસ્તાન. IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે લોન આપવા પહેલા. હવે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જેટલું કહે ને એટલું જ પાણી પાકિસ્તાનથી પીવા હે ભાઈ. એનાથી વધારે એ કઈ કરી નહીં શકશે. એટલે આ વખતે ઘણી લોકોની પ્રેસ કોન્ફરન્સમાં એ લોકોના નેતા બીજા સારા દેશોને જે એની ભેગા કરી ગયા જ નહીં, બધાને ચાચા જાન ને ભાઈ જાન ને અબુ જાન ને કરીને સંબોધન કરે છે. હવે એમાં એક એના નવા દાદા જાન IMF પણ એડ થઈ ગયા ભાઈ. ત્રીજી વાત મેન, હવે કોઈ એ લોકો પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જ 7મી મેનો ડેટા કહું છું હો ભાઈ, 13.3% ઘટાડો સ્ટોક એક્સચેન્જમાં, જે ખૂબ જ મોટી બાબત છે. બીજી બાબત, 8મી તારીખે તો 5.89 આશરે 6%ના કડકા સાથે પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જ તૂટ્યું. ને એની સામે ભારતમાં 7મી મેના દિવસે સ્ટેડી ગ્રોથ સાથે આપણું સેન્સેક્સ વધ્યું છે. 8મી મેના દિવસે ભાઈ બધી એમ કે આપણું પણ તૂટી, આપણી પણ માર્કેટ તૂટી. આટલા મોટા ઓપરેશન સિંદૂર પછી આટલા ભયના માહોલમાં ખાલી અડધો જ ટકો 0.51% સાથે માર્કેટે પોતાની સ્ટેબિલિટી હાસિલ કરી છે. આ છે ભારતની જનતા અને માર્કેટનો આપણા નેતૃત્વ અને આર્મી ઉપરનો ભરોસો. આ બતાવે છે ભારતની ઇકોનોમિક સ્ટેબિલિટી અને આ બતાવે છે ખરેખર ઓપરેશન સિંદૂરની સફળતા. અને હવે ભાઈ ચાઇના, જેના કોડે પાકિસ્તાન ઘણા વર્ષોથી બેઠેલું છે, આમાં પણ ચાઇનાએ ઘણો રોલ ભજવ્યો. હવે ચાઇનાની તમને શેર માર્કેટની વાત કરું, ત્યાં તો ડેમોક્રેસી પણ નથી ભાઈ. તો એમ કે આનો શેર વધારો તો એનો વધે, એનો ઘટાડો તો એનો ઘટે, બધું
એ લોકોના શાસકોના હાથમાં છે. આટલું બધું કંટ્રોલમાં હોવા છતાં પણ ચાઇનાની સેલ્ફ ડિફેન્સના શેર 6% સાથે તૂટ્યા. ત્યારબાદ એવિએશન કોર્પોરેશન ઓફ ચાઇના, આના શેર 9% સાથે પડ્યા ભાઈ. અને આ જે J-17 મિસાઇલ લઈને પાકિસ્તાન આમથી આમ દોડાદોડ કરે જ નહીં ત્યારનું, ઈ કંપનીના શેર તો 12% તૂટ્યા, 12%. આ આપણી સફળતા છે. ફક્ત આટલું જ નહીં, આજે પાकिस्तान ने चाइना બે ભેગા મળી ગયા ને એના વિશે બે વાક્ય કહેવા માંગુ છું. क्या कहते हो, मेरे भारत से चीनी टकराएंगे, इस चीनी को तो हम घोल घोल पी जाएंगे. वे अशुद्ध था, वे बर्बर था, वे अशुद्ध था, वे बर्बर था. चीन, उसको हमने शुद्ध किया. वे बर्बर था, वे अशुद्ध था, हमने उसको शुद्ध किया. हमने उसको बुद्ध दिया था, उसने हमको युद्ध दिया. और आज बांधा है कफन सिर पर, और आज बांधा है कफन सिर पर. जिसको आना है आ जाओ, चाऊ माऊ चीनी मीनी जिसमें दम हो टकराओ. हमसे जो टकराएगा वो चूर चूर हो जाएगा, फिर चाहे वो बीजिंग वाला हो या रावलपिंडी वाला. हमसे जो टकराएगा वो चूर चूर हो जाएगा. इस मिट्टी को छूने वाला मिट्टी में मिल जाएगा. અને આજે કોડીનારના સોમનાથ મંદિરના પટાંગણ ઉપરથી બધાને આ દેશની અંદરના દુશ્મનોને કહેવા માંગુ છું, ખાસ કરીને જે વિરોધ કરે છે ને, કે ભાઈ જેટલા સંઘનો વિરોધ કરશે એ સાંભળી લેવામાં આવશે, હિન્દુત્વનો વિરોધ કરશે એ સહન કરવામાં આવશે, પણ ભારતનો વિરોધ થયો તો જબાન ખેંચીને ભાઈ ગાંઠ માર દેવું સમજી લેજો બધાય. ભારત વિશે એક શબ્દ સાંભળવામાં નહીં આવે. અને એનો ઓલો મુનીર અને ત્યાંના પ્રધાનમંત્રીને દેશની જનતા તરફથી કહેવા માંગુ છું કે યાચના નહીં અબ રણ હોગા, જીવન જય યાકી મરણ હોગા. આ ભાઈ મારી વાતનો પૂર્ણ વિરામ છે, પણ ભારતનો પૂર્ણ વિરામ નથી. આ યુદ્ધનો ખાલી અલ્પ વિરામ છે. હજી છેલ્લે નજારો તો બહુ જોવાલાયક હશે. આભાર. જે ઇતિહાસ રચી ચૂકી છે એમાંની એક, એટલે 15મી ઓગસ્ટ 1947 જ્યારે મધ્યરાત્રિએ ભારતને આઝાદી મળી હતી અને અંગ્રેજોને આપણે હાંકી કાઢ્યા હતા. અને બીજી પહેલગામના હુમલાનો આપણે જે જવાબ લીધો એ ઓપરેશન સિંદૂર. શરૂઆત થઈ હતી એની એપ્રિલની અંદર અને મે મહિનાની અંદર આપણે એનો જવાબ આપ્યો. કેવી પરિસ્થિતિની અંદર કે જેઓ ફરવા માટે સાઈ ગયા હતા અને એ લોકોને એનો ધર્મ પૂછવામાં આવ્યો. કહેવા દો મને કે સાલા ગીંદડ હોય, સાલા કૂતરા હોય, એ ધર્મ એ નિર્દોષ લોકોને પૂછો કે તમે કયા ધર્મના છે. એની માની છાતીનું ધાવણ પીધું હોત ને તો મારા BSF ના જવાનોને પૂછત કે તારો ધર્મ કયો છે, તો એને એનો ધર્મ ભૂલાવી દે. એની અમારી આ આર્મી એનો જવાબ એને પહેલગામના હુમલાનો ત્યારે આપી દીધો. મારો ભારત દેશ વિશ્વની ધરતી ઉપર દરેક દેશ છે એ દ્રાક્ષની ધરતી, દ્રાક્ષની સંસ્કૃતિમાં જીવે છે. મારો દેશ એ હજુ રુદ્રાક્ષની ધરતી પર રુદ્રાક્ષની સંસ્કૃતિ સાથે જીવે છે. એ વાઇનની ધરતી ઉપર વાઇનમાં જીવે છે અને આપણે ડિવાઇનની સંસ્કૃતિ સાથે જીવવાવાળા ભારતના પ્રબુદ્ધ અને ચેતનાબદ્ધ યુવાનો અને વીરોના દેશના નાગરિક છીએ. આપણા થોડા સમય પહેલા આપણે સાંભળ્યું હતું કે સ્ટેજ ઉપરથી આપણા વડાપ્રધાન શ્રીએ કહ્યું કે ઘર મેં ઘુસકર મારેંગે, અને માયરા પણ, અને આપણે જોયું પણ. સિંદૂરનો બદલો સિંદૂરથી લીધો અને સિંદૂર એટલે ઓપરેશન. અને પણ ગબ્બરનો, શોલે પિક્ચરના ગબ્બરનો એક મને ડાયલોગ યાદ આવે કે ગબ્બર કિતને આદમી થે, અને જવાબ શું મળ્યો હશે ખબર? એ મુસાઓને ને હાફિઝોને ને દાઉદોને, સરદાર औरतें थी औरतें और वो भी दो. આ નવ દુર્ગા એને ત્યારે પોતાના હાથની અંદર એક હાથમાં વેદ હતો, એ વેદની સાથે બીજા હાથમાં જે ત્રિશૂળ ધારણ કર્યું હતું ને, ત્રિશૂળ લઈ અને સીમાને પાર મારા આ વીર જવાનોએ
એને જવાબ આપી દીધો. અને સાથોસાથ આપણી સંસ્કૃતિને ભૂલ્યા પણ નથી. કોઈ આંકડાની માહિતી નહીં આપું, બધું જ ચવાયેલું અહીંયા આવી ગયું છે. ત્યારે હું મારી પોતાની લોક બોલીની અંદર, મારી શૈલીની અંદર રજૂ કરીશ. જવાબ પણ કઈ રીતે આપ્યો કે એક પણ નિર્દોષ વ્યક્તિને આપણે મરવા નથી દીધા. માયરા તો કોને માયરા કે જેણે આપણી બેન દીકરીના સિંદૂર સુધી એના હાથ પહોંચ્યા હતા અને એમના સિંદૂરને ઉખાડવાની એણે એક મોટી ભૂલ કરી હતી. કહેવા દો કે પ્યાર से मांगोगे, प्यार से मांगोगे दूध तो हम खीर देंगे, प्यार से मांगोगे दूध तो हम खीर देंगे, पर बहन बेटियों के सिंदूर तक अगर तुम्हारा हाथ पहुंचा तो साले पाकिस्तानी तुम्हें चीर देंगे. અમે ચીરીને બતાવી દીધું એ આપણા દેશના આપણા નાગરિકોએ અને એકતાથી જે કામ કર્યું એણે. હું કહીશ તમને કે આજથી 2.5 દાયકા પહેલા કે 3 દાયકા પહેલા ભારતની જે સ્થિતિ હતી એ હતી, પરંતુ હવે આપણી પાસે એક એવી સરકાર મળી છે, એવી લોક જાગૃતિ સાથેના લોકો અને એની એકતા મળી છે કે હવે વિદેશી આંખ આપણી ઉપર એની પોતાનો ડોળો કાઢી નહીં શકે, કેમ કે એને નોચતા આપણને આવડી ગયું છે. આ દેશ ભલે શાંતિનો છે, બધા યુદ્ધને ચાહે છે, આપણે બુદ્ધને ચાહીએ છીએ, શાંતિનો સંદેશ રાખીએ છીએ, પણ ઘરમાં ઘૂસવાની કોશિશ કરીએ ને તેનો માથું ઉડાવવાની પૂરેપૂરી શક્તિ પણ આપણે રાખીએ છીએ. શક્તિ અને સામર્થ્ય આપણા લોહીમાં છે. ખમીરવંતી પ્રજા છીએ અને ખુમારીવાળી પ્રજા છીએ. કારણ વગર કોઈને નડતા નથી. હા, આ દેશની અંદર એ રામ નથી જોતો જે રાવણને નો મારે, ને હનુમાન નથી જોતો જે લંકાને નો બાળે. મારા યુવાન ભાઈઓ, આપણે આપણી પોતાની અંદર રહેલી ચેતનાને જાગૃત કરીએ. આ દેશને વિદેશી નાગરિકોથી તો બચાવી લીધા, પણ અહીંયા જયચંદો પણ છે. એ જયચંદોને પહેચાનીએ અને એને પણ ઉખાડી અને ફેંકી દઈએ. અને કહેવા દો મને કે મેરે વીર जवानों उठो, हाथ में उठा लो बारूदों को और उन बारूदों से तुम खत्म करो उन मुल्लों, मूसाओं और दाऊदों को. અને કરીને બતાવી દીધું. હવે આપણે આપણા પોતાના ધરકાઠેથી લંકા ઢાળીને પણ ઓળખીએ અને દૂર કરીએ, જેથી કરીને આપણું વતન છે એ અમનથી રહી શકે. અને છેલ્લે કહીશ કે ના મુझे तन चाहिए, ना मुझे धन चाहिए, ना मुझे तन चाहिए, ना मुझे धन चाहिए, अमन से भरा मेरा ये वतन चाहिए. जब तक जिंदा हूँ इस देश की सेवा करती रहूं और जब भी मरूं तो मुझे तिरंगा कफन चाहिए, मुझे तिरंगा कफन चाहिए. जय हिंद, जय भारत, ભારત માતા કી જય. એના સૈનિકો જ છે. હા, તો આપણે એનું અભિવાદન કરીએ. હું અહીંયા મંચ ઉપર બેઠેલા બધા ભાઈઓને વિનંતી કરું છું પોતાની જગ્યા ઉપર ઊભા થાય. આ એક એક ફોટો સાથમાં રાખો તમે. અહીં આવે છે. હા, નહીં બેન તો પછી આવે. અને આ ચારેય જે યુવાનો છે એ જ પાછા લશ્કરી અવાજમાં લોકો આવશે અને અહીં તમારી પાસે આવશે. એમને આપણે ફોટો આપી એને અભિવાદન કરીએ. ચારેય યુવાનોને પ્રોત્સાહિત કરીએ અને ભવિષ્યમાં એની બળ અને તાકાત વધે એ માટે પ્રાર્થના કરીએ. એનસીસી ના 4 કેડેટ તાળીઓ વધાવીએ. के नाम से जाने जाते हैं। क्या अब सिंदूर की परिभाषा सिर्फ यहाँ तक सीमित है? जी नहीं, हिंदुओं का मान है सिंदूर, महिलाओं की शान है सिंदूर, हर सुहागिन के सर का ताज है सिंदूर। तो सिंदूर छीनकर जश्न न मनाओ ऐ जालिमों, तुमने बेशक उनका सुहाग छीना है पर बाप अभी जिंदा है। नमस्कार सभी को, मेरा नाम पुष्टि पारैया जवाहर नवोदय विद्यालय कोड़ीनार से
से आप सभी के समक्ष ऑपरेशन सिंदूर की सफलता के बारे में बताने के लिए उपस्थित हूँ। 6 और 7 मई की रात को पड़ोसी देश पाकिस्तान में जब आतंक के आका चैन की नींद सो रहे थे, तब चल रही थी तैयारियां सरहद पर वीर सेनाओं द्वारा। तैयारी एक यज्ञ की, न्याय यज्ञ की, जिसकी घोषणा तो हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने पहले ही बिहार की भूमि पर कर दी थी, ये कहकर कि आतंकियों को और आतंक की साजिश रचने वाले उस प्रत्येक व्यक्ति को उनकी कल्पना से भी बड़ी सजा दी जाएगी। और कुछ ऐसा ही हुआ। पहलगाम हमले का मुंह तोड़ जवाब दिया ऑपरेशन सिंदूर में। 1:05 को शुरू होने वाला यह ऑपरेशन सिंदूर करीबन 25 मिनट तक चला, यानी कि 1:30 को सारा पाकिस्तान धुआं धुआं हो चुका था। जैश-ए-मोहम्मद का अड्डा ध्वस्त कर दिया गया। लश्कर-ए-तैयबा के छुपे हुए सराहना हमेशा हमेशा के लिए मौत की नींद सो गए थे। और हिजबुल मुजाहिदीन का अड्डा, जो कि आतंकियों के लिए प्रशिक्षण का अड्डा था, वो भी ध्वस्त कर दिया गया। भारत की सेना ने कुल 90 आतंकियों को साफ कर दिया गया। यह ऑपरेशन सिंदूर सिर्फ एक ऑपरेशन न होकर मुंह तोड़ जवाब था उन सभी के लिए जो भारत को कमजोर समझते हैं, जो भारत की सेना को कमजोर समझते हैं, और उन प्रत्येक आतंकी के लिए जिसने बहन बेटियों को मोहरा बनाकर भारत को ललकारा था। अरे वो नहीं जानते कि जब अन्य देश अपना भूगोल खोज रहे थे, भारत ने तो ब्रह्मांड खोज दिया था। जब अन्य देश 1, 2, 3 में उलझे हुए थे, भारत ने शून्य शोध कर दे दिया गया और विश्वविद्यालय तक्षशिला गुरुकुल बनाकर पूरे विश्व में शिक्षा की नींव भी तो भारत ने ही रखी थी। और गौतम बुद्ध भी इसी भूमि के पुत्र थे जिससे पूरे विश्व ने शांति सीखी थी। भारत का इंफ्रास्ट्रक्चर कमजोर है, हमारे लिए ताना था कि भारत का इंफ्रास्ट्रक्चर कुछ कमजोर है, हमारे लिए ताना था। जाके बता देना दोस्तों उन्हें कि त्रेता युग में श्री राम ने पहले ही सेतु बना डाला। ऐसे भारत को ललकारा था कुछ पाकिस्तान में। अरे वो क्या जाने कि भारत की सेना तो विश्व की दूसरे नंबर की सबसे बड़ी सेना है। उसी सेना ने जवाब दिया भारत पाकिस्तान के 9 आतंकी अड्डों को ध्वस्त करके, जिसमें अब्बास अड्डा, महमूद जोया अड्डा जैसे 9 अड्डे शामिल थे। यह तो सिर्फ एक झांकी थी, असली तबाही तो अभी भी बाकी थी। बहनों को मोहरा बनाकर उस आतंकियों ने हमें ललकारा था ना, जवाब भी उनको बेटियों द्वारा दिया गया। कर्नल सोफिया कुरैशी और विंग कमांडर व्योमिका सिंह, जिसकी आवाज में थी गर्जना और आंखों में अंगार लिए, मुंह तोड़ जवाब देके आई वो पाकिस्तान। 22 अप्रैल को हमारे भारत में बेगुनाहों का लहू बहाया गया था। जी हाँ, उस हमले में हुए बहरनाम घाटी की खून से भीगी हुई मिट्टी इंसानियत को ललकार रही थी। मगर इस बार जवाब मौन नहीं था, इंसाफ का रंग था सिंदूर। 25 भारतीय और 1 नेपाली की बर्बर हत्या ने मानो जैसे भारत की आत्मा को झकझोर कर रख दिया था। मगर इस बार एक भी भारत की आंखों में आंसू न होकर अंगारों के साथ उस पाकिस्तान को मुंह तोड़ जवाब दिया था। 7 मई को जो यह भारतीय सेना ने किया, वो बेशक इतिहास के सुनहरे पन्नों पर लिखा ही जाएगा, मगर ऑपरेशन सिंदूर का मकसद एकदम साफ था, इंसाफ देना उस लहू का जो बहाया गया था पहाड़ों की घाटी में। आज ये सेना ने जरूर शुरू किया था, मगर ये 140 करोड़ देशवासियों का कर्तव्य बन चुका है। ऑपरेशन सिंदूर सिर्फ एक नाम न होकर शपथ है जो हर माँ उस बेटे का खाती है, हर महिला अपने माथे पर सुहाग का सजाती है। ऑपरेशन सिंदूर एक करारा जवाब है पूरे विश्व के लिए कि जब जब भारत को ललकारा जाएगा, जवाब सीनाद बनकर आएगा, जवाब सीनाद बनकर ही आएगा। सैल्यूट टू इंडियन आर्मी। जय हिंद, जय भारत। સૈનિકો જેમ આપણા દેશની સુરક્ષા કરી રહ્યા છે, એ જ રીતે પર્યાવરણ છે એ પણ આપણા દેશની અંદર ખૂબ જ વિકટ અને ગંભીર વિષય છે અને આ વિષયને સમજવો ખૂબ જરૂરી છે. આપણી એક સામાન્ય નાની બાબત હું એક સામાન્ય ઉદાહરણ આપીશ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. મારી પાસે બોલવા માટે ઘણું બધું છે, પણ અહીંયા 2 મિનિટનો સમય આપવામાં આવેલો છે, એટલા માટે હું જાજી ચર્ચા નહીં કરું. આપણા ઘરની અંદર આપણે કોઈ બીમાર વ્યક્તિ હોય, બીમાર વ્યક્તિને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો એને એક બોટલ ચડાવવામાં આવે. આ બોટલની અંદરથી જે ટપકતું પાણી છે
આશરે આપણે જોવા જાય તો 2 કલાક એ બાટલો ચડતા થાય શરીરની અંદર. હવે એ 2 કલાકની અંદર 1 લીટર બોટલ ખાલી થાય છે. તો ઘરમાં આપણે એક ટપકતો નળ હોય, એમાં પાણી ટપકતું હોય, આપણે એને ધ્યાન દેતા નથી, એને ગંભીરતાથી લેતા પણ નથી. હવે વિચાર કરો કે એ 2 કલાકની અંદર એ નળની અંદરથી તમારું 2 લીટર પાણી વ્યર્થ જાય છે, અથવા 1 લીટર પાણી વ્યર્થ જાય છે. તો આખા દિવસ 12 કલાકની અંદર ગણવા જાય તો એ 12 લીટર પાણી તમારું વેડફાય છે. આ જ વસ્તુ અગર 4 નળ હોય તો 12 ચોક 48 થી 50 લીટર પાણી વેડફાય છે. એટલે 1 મહિનાની અંદર આ વસ્તુ છે એ 1500 લીટર પાણી વેડફી નાખે છે. તો આમ આખા મહિનાનું કેલ્ક્યુલેશન કરો તો ઘણું બધું પાણી વેડફાય છે. અને એ પાણીને તમારે 17 થી 18,000 લીટર પાણી તમારું આખા વર્ષ દરમિયાન તમે વેડફો છો. તો એ પાણી ચડાવવા માટે તમારે કેટલી વીજળીનો ઉપયોગ કરવાનો થાય છે. એમને આપણે સાંભળવાના છે. એ પહેલા આ બધા સ્પર્ધકો બોલે એ શું બોલે છે, કેવું બોલે છે, કેવું જોમજુસ્સાથી બોલે છે, એમના બોડીની લેંગ્વેજ કેવી છે, એ બધું નિર્ણય કરવા વાળા નિર્ણાયકો હોય છે. આપણી વચ્ચે 4 નિર્ણાયકો જેઓ ખૂબ સેવાભાવી છે. શ્રી બાલુભાઈ જાદવ આપણે સૌ ઓળખીએ છીએ, સદાબહાર એમના જીવનમાં સેવા લખેલી છે. રાત ને દિવસ ગમે ત્યારે ફોન કરો તો હાજર હોય એવા બાલુભાઈ છે. એ આજે નિર્ણય લેવા માટે આપણી વચ્ચે આવ્યા છે. આમ તો આપણે કીધું કે આ તો અઘરું કામ છે. મેં કીધું તમારી તો ગજબની શક્તિ પડેલી છે, હા, એટલે તમારે તો કરવાનું છે. એટલે એમણે સ્વીકાર્યું. રામસિંહભાઈ ડોડિયા છે, એક નિસ્વાર્થ સેવાભાવી રાષ્ટ્રપ્રેમી નાગરિક છે. સાથે સાથે નિવૃત્ત પીઆઈ એ નિવૃત્ત ડીવાયએસપી શ્રી જ્યોતિન્દ્રભાઈ અમદાવાદ રહે છે, અહીં કોડીનારના મૂળ વતની છે. એ આજે આપણી વચ્ચે પધાર્યા છે એ નિર્ણય લેવા માટે. અને શ્રી દિનેશભાઈ વાજા એ આપણી સાથે હંમેશા હોય છે, કાર્યક્રમમાં પણ હોય છે, દાદા દાદી મંડળ ચલાવે છે. તો આપણે એમનું પણ અભિવાદન કરવું જોઈએ. કરતાઓ છે શ્રી જિગ્નેશભાઈ પરમાર, હું જેમને બોલાવું છું બધા આવી જાવ ઝડપથી. જિગ્નેશભાઈ પરમાર, રાજેશભાઈ સોલંકી, શ્રી હરેશભાઈ જણકાર, હિતેશભાઈ ઝાલા, આ બધા આવો. વિશ્વજીતભાઈ, કપિલભાઈ, ડોક્ટર પરમાર સાહેબ, જયેશભાઈ મેર, આ બધા લોકો આ ફોટા છે 4 આપણા એમનું અભિવાદન કરો. 4 આપણે બધા કાર્યકર્તાઓ આપણે સમૂહમાં આભાર પણ વ્યક્ત કરીએ. એમણે જે સેવાઓ આપી છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યમાં એમના તરફથી આ પ્રકારના નાના મોટા કાર્યક્રમની અંદર આ સેવાઓ મળતી રહે એવી એમને અને ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. ધન્યવાદ. તો હવે આપણે બધા રાષ્ટ્રભક્તો તેમજ માતાઓ, બહેનો અને ભૂલકાઓને મારા જય સોમનાથ, જય માતાજી. જેમ સાહેબે કીધું એમ વિજયભાઈએ કે આ સ્ટેજ ફિયર તો મને છે જ. મેં પહેલી વાર એમ કહ્યું ને કે જીવનમાં પહેલી વાર હું અહીંયા ઉભો છું તમારા વચ્ચે, અને મને મોકો મળ્યો છે કે ઓપરેશન સિંદૂર વિશે બોલવાનો. અને આ વક્તૃત્વ સ્પર્ધામાં બધાય બહેનોએ અને ભાઈઓએ જે કીધું બહુ જ જોરદાર. એટલું તો હું ન કહી શકું અને એટલો આપણો વિષય નથી, કારણ કે એટલું આપણું મગજ એમાં હું અપોલાઇઝ કરું છું કે એમાં મારું મગજ કામ ન કરે, યાદ ન રહે. આપણે જે ક્ષણ છે એને જાણી શકીએ, માણી શકીએ અને સમજી શકીએ કે ભાઈ એટ અ ટાઈમ શું કરવું જોઈએ, એટ અ ટાઈમ શું થાય. પરંતુ બધાએ બહુ સારું, અને આ જે આયોજન તો જુઓ, ત્યાંથી વેલકમ થતું હોય જાણે કેમ કોઈ રાજાની એન્ટ્રી થતી હોય, કોઈ રાણીની એન્ટ્રી થતી હોય. ખરેખર બહુ જોરદાર આયોજન. અને આપણે જે આ નેતૃત્વ છે મોદી સાહેબની અંદર નેજા હેઠળ જે કામ થયું છે, 3 વિંગોની સાથે રાખીને આ જે ઓપરેશન સફળ બનાવ્યું છે. અને આ ઓપરેશન સિંદૂર તો એવું છે ને કે અમારી પેઢી માટે તો આ પહેલું જ યુદ્ધ અમે જોયું હોય છે. એમાંય અમને એવું દેખાય છે કે બહુ જ જોરદાર કાબિલે તારીફ
કેટલુંય આપણે મોદી સાહેબ ત્રણેય વિંગના સૈનિકો માટે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. એના માટે ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ કે આપણે સરહદ ઉપર તો જઈ નથી શકવાના, પરંતુ એના માટે જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે એટલીસ્ટ કમસે કમ આપણે એના માટે હનુમાન ચાલીસા અથવા ગાયત્રી મંત્રોના જાપ કરતા હોઈએ. જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે આ બધી વસ્તુ કરતા હોઈએ તો એનાથી એમને એપ્રિસિએશન મળશે, એમને જુસ્સો મળશે. એટલે ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ કે આ વસ્તુ કમસે કમ આપણી એક નૈતિક જવાબદારી બને છે કે આપણે ત્યાં તો નથી ઉભવાના, આપણાથી રાઇફલ પકડવાની નથી, પરંતુ એટલું તો કરી જ શકીએ કે ભાઈ એ લોકોને જુસ્સો મળે. બસ હું અહીંયા મારું પૂર્ણ કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. लहराओ तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए. कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर ना आए, जो लौट के घर ना आए. भारत माता की, भारत माता की वंदे. અને ટેલી 3 દિવસ શુક્ર, શનિ અને રવિ આ 3 દિવસ માટે રાષ્ટ્ર ઘડતરનું કાર્ય કરવા માટેનું એક આયોજન, જેમાં આપણે સંઘની પ્રારંભિક માહિતી, રાષ્ટ્રની પ્રારંભિક માહિતી, ઘણી બધી માહિતીઓ મળશે. તો આ રાષ્ટ્ર ઘડતરના કાર્ય માટે જે વિજયભાઈ વાત કરી એમ કે 13 વર્ષ પૂર્ણ થયા હોય અને 40 વર્ષ સુધી આ એમની પાત્રતાનું ધોરણ છે. તો એવા કોઈ પણ વ્યક્તિ સંઘ કાર્યમાં સીધી રીતે જોડાવા માટે આપણા કોઈ પણ કાર્યકર્તાનો સંપર્ક કરી શકે, અથવા તો વર્ગ સ્થાન ઉપર પણ સીધા હાજર થઈ શકે છે. નજીકની તમારી કોઈ પણ શાખા કે આપણા સાપ્તાહિક મિલનો વસ્તીમાં કાર્યરત હોય તો ત્યાંથી પણ સંપર્ક કરી શકાય છે. અને વધુમાં વધુ સંખ્યામાં આપણા કોડીનારમાંથી લોકો આ માટે ઉત્સાહભેર ભાગ લે, પણ સંઘના વર્ગમાં જોડાય, એ માટે અમારી સૌની આપને નમ્ર વિનંતી છે કે આ રાષ્ટ્ર કાર્યમાં જોડાવા માટેનો એક સુવર્ણ અવસર આપણા આંગણે આવ્યો છે. તો આપણે સૌ પણ સેનામાં નથી જઈ શકતા, પણ રાષ્ટ્ર કાર્યમાં સીધું સમર્પણ કઈ રીતે કરી શકીએ તો એનું એક માધ્યમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી આપણી સામે, આપણી નજીક અને આપણા પોતાની કર્મભૂમિમાં આવ્યું છે. તો આપ સર્વે આ કાર્યમાં સહભાગી થાવ એવી અમારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી એક નિવેદન છે. એક ગૂગલ ફોર્મ છે, જો કોઈ સુધી ન પહોંચ્યું હોય તો આપણા કોઈ પણ કાર્યકર્તા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોઈ પણ કાર્યકર્તા પાસેથી આ ફોર્મ તમે સબમિટ કરાવી શકો છો. બહુ સામાન્ય વિગતો, નામ, સરનામું, આયુ અને સામાન્ય વિગતો સાથે. બીજું કે પ્રારંભિક વર્ગ છે એટલે ગણવેશની ચિંતા નથી. સામાન્ય પરિવેશમાં પણ આપણે સફેદ શર્ટ અને બાકી કોઈ પણ નાગરિક પરિવેશ એ સાથે આપણે વર્ગમાં ભાગ લઈ શકશું.
અને પ્રારંભિક વર્ગમાં વધુમાં વધુ આપણા નગરમાંથી, તાલુકામાંથી અને અત્રે ઉપસ્થિત લોકો જ્યાં જ્યાં છે, કારણ કે 5 તાલુકામાં આ વર્ગ લાગવાનો છે અને 8 તારીખમાં લાગવાનો છે. તો જ્યાં જે સ્થાને જે જિલ્લાભરમાં વધુમાં વધુ 13 વર્ષથી લઈને 40 વર્ષના યુવાઓ રાષ્ટ્ર કાર્યમાં જોડાય એવી ભારત માતા કી જય. કોડીનાર સોમનાથ મંદિરેથી પાકિસ્તાનની પૂરી સીમાઓ સુધી પહોંચે કે ભારત જાગૃત છે. ભારત માતા કી જય! વંદે માતરમ! ધન્યવાદ. આજે આપણે જે સોમનાથના સાનિધ્યમાં, મહાદેવના સાનિધ્યની અંદર આવો શૌર્યશીલ સાહસિક કાર્યક્રમ જે કર્યો એ આરએસએસના વડીલ શ્રી આપણા જાદવ સાહેબ, વિજયભાઈ ગટેજા, વિજયભાઈ કાનાબા, એમની સાથે રાજેશભાઈ સોલંકી તથા તમામ મંચસ્થ મહેમાનો, સંત મહંતો જે ઉપસ્થિત છે, આવા અગ્રણીય નિર્ણાયક મંચ સાથે તમામ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનારા ભાઈઓ બહેનો, પરિજનો, ખૂબ જ જબરદસ્ત કાર્યક્રમ થયો અને જાણવા મળ્યું દરેક લોકોને કે આ કાર્યક્રમથી શું આપણને લાભ મળ્યો છે. જે સૈનિકનો ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કરતા આપણને ઘણું બધું સાંભળવા મળ્યું કે નવા જનરેશનને આપણે દુઃખની વાત પણ કહી શકીએ કે અહીંયા આ બેન્ચની અંદર હજારોની સંખ્યા હોવી જોઈએ. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યા હોવી જોઈએ. આને કહેવાય જાગૃતિ. જન જાગૃતિ સમરસતાનું મંચ કરીએ છીએ તો અહીંયા આપણે શું વસ્તીઓ નથી, અહીંયા બધા આ તકલીફને કારણે આપણે દુર્બળતા અને દુઃખ ભોગવી રહ્યા છીએ. જ્યાં શૌર્યશીલ સાહસિક કાર્યક્રમ થતા હોય ત્યાં કોઈ જાતિવાદ ન હોય અને ત્યાં હાજર થવું જરૂરી છે. તો આપણે એક જાગૃત નાગરિકનું કામ છે કે હરસપરસમાં આપણે આ મંચમાં ઉપસ્થિત થવા માટે આપ કેમ નથી, પ્રશ્ન પૂછો આપણે આજુબાજુમાંથી. અને પછી પ્રશ્ન એવો આવે છે કે આપણું રક્ષણ કેમ નથી કરી શકતા, કારણ કે સંગઠન અને સશક્તિકરણમાં આપણે એવા માંગતા નથી. તો આ એક ઉણપને દૂર કરવી જરૂરી છે. ઓપરેશન સિંધુમાં ખૂબ વાતચીત થઈ, એમાં સફળતા માત્ર સૈનિકોએ બોર્ડર ઉપર અને સંભાળેલો છે, પરંતુ સંભાળવાનું ક્યાં છે આપણે? શહેરીને, મહોલ્લાને, ગામડાઓને અને સિટીઓને. તો એના માટે થઈને દેશમાં જે મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં સૈનિકો કામ કરે છે, એવી જ રીતે આપણે પણ જાગૃત જે આરએસએસ કામ કરે છે એના દ્વારા તાલીમબદ્ધ થઈ અને સૈનિક બનવાનું છે. સુજત સૈનિક. સૈનિકનો મતલબ તમને સમજાવવા માંગુ છું. મારું નામ ભરતભાઈ, પરિચય આપી દઉં. ભરતભાઈ પરમાર, મૂળ વતન મારું નામ સાગરીદા, રહેવાનું અહીંયા દક્ષિણામૂર્તિમાં છે. આર્મીની અંદર મેં 19 વર્ષ નોકરી કર્યું છે, બાદ રિટાયર્ડ થયા. હવે ખાસ સૈનિક તરીકે ખૂબ ગુણગાનમાં મારા માનસીમાં સમય નથી છતાં સાહેબ જાદવ સાહેબ રિક્વેસ્ટ કરી 2 મિનિટ આપણે વિજયભાઈને કહીને ના બોલે તો હું કંઈક કહું, કારણ કે ઇનામ વિતરણની તૈયારી છે. એટલે માટે સૈનિકની ખૂબ ગુણગાન ક્યાં હોઈ શકે? એને સૈનિક બોર્ડર ઉપર જાય, તાલીમ લે, એ જ માત્ર સૈનિક નથી. સૈનિક સમાજ વિશે અને લોકો વચ્ચે રહીને પણ સૈનિક બની શકો. આપણે સાંભળ્યું હશે કે સૈનિકો દરેક દેશની અંદર ઇન્ડિયન આર્મીની તાલીમ લીધા હોય એ જ નાગરિક કહી શકે અને એ જ નાગરિકને અન્ય નોકરીઓ મળી શકે છે, જ્યારે આપણા દેશમાં તો નથી એવું. તો દરેક સૈનિકના ગુણ માટે ક્યાં હોઈ શકે? સોલ્જર કહેવાય છે જેને, સોલ્જર, SOLDIER. સોલ્જરનો મિનિંગ શું છે કે વિચારાય છે, અને જેને આપણે હિન્દી ગુજરાતીમાં સૈનિક કહીએ છીએ. SOLDIER સ્માર્ટનેસ હોય, ઓબેડિયન્ટ હોય, લોયાલિટી, ડિસિપ્લિન, ઇન્ટેલિજન્સ, ઇફિશિયન્ટ એન્ડ રિસ્પોન્સિબિલિટી. ધેટ્સ કોલ્ડ સોલ્જર. આ વ્યક્તિની અંદર અનેક ગુણ હોવા જોઈએ. સાહસિકતા, ઓબેડિયન્ટ, સાહસિક ગુજરાતી અને હિન્દીમાં આપણે સૈનિક. સાહસિકતા, ઈમાનદારી, નીતિવાન અને કર્મશીલ. દરેક ક્ષેત્રની અંદર તમે નોકરી કરતા હો, ખેતી કરતા હોય, વેપાર કરતા હોય, અન્ય વ્યવસાય કરતા હોય, જો સાહસિકતા હોય, ઈમાનદારી હોય, નીતિવાન હોય અને કર્મશીલ હોય તો દેશનો નાગરિક કોઈ દિવસ પણ પાછો ન પડી શકે. અને જે ઓપરેશન સિંધુને કામયાબ કરેલું હોય તો આવા ગુણવાન લોકો અને શ્રેષ્ઠ લોકો બેઠા હશે સ્ટેજ ઉપર, ત્યારે જ કામ થશે. દુઃખ સાથે કહેવું પડે કે આ મંચની ઉપર 1000ની વેચની હોવી જોઈએ, જ્યારે 25-50 છે. અને આ યુવાનો ભાઈઓને ખૂબ મહેનત કરીને એટલી તૈયારી કરી, એને પણ ઉત્સાહ આપવો આપણી ફરજ છે, નૈતિક ફરજ છે. માણસે જમવું નહીં, પરંતુ આવા કાર્યક્રમમાં જરૂર હાજરી આપવી જરૂરી છે. અને આ ત્યારે જ રક્ષણ પૂરું પડશે. વાતો કરવાથી અને વિચારવાથી નહીં મળી શકે. સ્માર્ટનેસતા હોવી જોઈએ, કામ સોંપવું, વ્યવસ્થિત વિકસિતતા વિચારો, ઓબેડિયન્ટ પ્રામાણિકતા હોવી જોઈએ, લોયાલિટી હોવી જોઈએ, ડિસિપ્લિન અનુશાસનમાં હોવું જોઈએ. આપણાથી વડીલો દસી છે તો એને આપણે મારી પાસે ગમે તે પોસ્ટ હોદ્દો હોય એને ઈમાનદારી સાથે અનુશાસનમાં રહો.
આ ગુજરાતના હરેક અધિકારી નાગરિકનું ફરજ છે. ભારતીય બંધારણમાં પણ આ લખેલું છે. ડિસિપ્લિન, ઇન્ટેલિજન્સ દરેક કામમાં આપણા હાથમાં છે. વિદ્યાર્થીનું હોય, કોઈનું હોય, એને પણ બુદ્ધિશાળીથી કામ કરવું. જેવી રીતે હનુમાન ચાલીસા હનુમાનજી આપણને કહે છે ને, એ રીતે એફિશિયન્ટ અસરકારક હોવું જોઈએ. સમાજમાં આપણું કોઈ પણ કામ થતું હોય તો સૈનિક જે રીતે કામ કરી બતાવે એ રીતે અસરકારક હોવું જોઈએ. નિષ્ઠાવાન કામ કર્યું. દરેક નાગરિક ભાઈઓ તથા બહેનો જાગૃત થશે. દેશને કોઈ પણ જગ્યાએ પણ કોઈ પણ ક્ષેત્રમાં પાછો નહીં પાડી શકે અને ભારત રાષ્ટ્રગુરુ બનીને જ રહેશે એવું સપનું આપણું સાકાર કરવા માટે મહાપુરુષો બેઠેલા છે. એની તપ સાધનાઓ સફળતા થઈ છે. ઓપરેશન સિંધુની અંદર જે કામયાબી મળી છે એ બધા આપણને મહાન વ્યક્તિઓને પણ જે કર્નલ ઓફિસર્સ અને આર્મી, નેવી, એરફોર્સ તમામને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભારત માતા કી જય. ધન્યવાદ. જય. અને આપણી વચ્ચે જે ફૌજી ભાઈઓ છે એ ફૌજી ભાઈઓ હવે આ સ્પર્ધકોને બધા જ ને પોતાના હસ્તે ઇનામો આપવાના છે. એ હવે નિર્ણાયકોનું કામ શરૂ થઈ ગયું છે. નિર્ણાયકોએ જે એમનો પોતાના સમયથી ચર્ચા વિચારણા કરી અને કોનો આમાં નંબર પ્રાપ્ત થાય છે એમણે નંબર અત્યારે તેઓ સમય લે છે આપણો. એ દરમિયાન આપણે જે ભૂમિમાં બેઠા છીએ એ ભૂમિ પવિત્ર સોમનાથ મહાદેવની ભૂમિ છે. કોડીનારનું આમ તો ઘણા વર્ષો, કેટલા વર્ષો જૂનું છે મને ખબર નથી, પણ સૌથી જૂનું અને સૌથી મોટું, સૌથી રળિયામણું મંદિર સોમનાથ મહાદેવ છે. એમના મંદિર છે, એમના મહંત છે પૂજ્ય હરેશ બાપુ આપણી વચ્ચે. એમણે પણ ધ્યાનથી બધા સ્પર્ધકોને સાંભળ્યા. એ પણ ક્રાંતિકારી છે. એટલે એમને આપણે બોલાવી અને આપણી વચ્ચે સુગાળાના એક ખોડિયાર માતાજી આશ્રમના મહંત, આ ચામુંડા માતાજી આશ્રમના મહંત એ પણ સુગાળાથી પધાર્યા. તો બંને સંતો પણ આપણી વચ્ચે છે. એટલે હું આ સામાજિક સમરસતા વિભાગ છે એ કોડીનાર તાલુકાના સંયોજક છે માનસીભાઈ ડાબી, એ માનસીભાઈને વિનંતી કરું કે ભાઈ શ્રી આપણા હરેશ બાપુનું ફોટો આપી, ભારત માતાનો ફોટો આપી અને અભિવાદન કરે. અને કોડીનાર નગરના જે સંયોજક છે વિજયભાઈ કાનાબાર, એ આ આપણા બાપુ ચામુંડા માતા આશ્રમના બાપુ આવ્યા છે, એમને એ ફોટો આપી અને એમનું અભિવાદન કરે. અને આ જગ્યા ઉપર તમે આવો સરસ મજાનો કાર્યક્રમ માટે અમને પૂરેપૂરો સહકાર આપ્યો છે. બાપુ આવો, એ માટે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. બાપુનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. બધા પ્રકારે આપણો સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રી વિજયભાઈને વિનંતી કરું, વિજયભાઈ આવો, ભારત મારો ફોટો. ખૂબ ખૂબ આભાર. વાહ ભાઈ વાહ, તાળીઓ. એનું પણ માર્કિંગ કરવામાં આવે છે. એ સ્પર્ધક બોલે છે ત્યારે ઓડિયન્સ ઉપર એનો પ્રભાવ શું પડે છે એનું પણ માર્કિંગ કરવામાં આવે છે. એ સમય કેટલો લે છે, સમય જો 2 મિનિટમાં પૂરું કરી નાખીએ 3 મિનિટમાં તો પણ માર્ક કપાય. અને 5 મિનિટ પૂરી થઈ જાય પછી વોર્નિંગ બેલ વાગ્યા પછી 10 સેકન્ડમાં પૂરું કરવું પડે, એને ભલે 1-2 મિનિટ વધી જાય તો એ પણ માર્ક આપણા કપાય. આ બધી પાસાઓનો વિચાર કરીને આ નિર્ણય લેવામાં આવતો હોય છે. પણ બધા સ્પર્ધકોના નંબર આવ્યા છે. આ તો એક વ્યવસ્થા છે કે આપણો ઉત્સાહ જાગે એટલા માટે. એટલે કોઈનો નંબર આવી ગયો તો એમ ન સમજવું કે સર્વ હરતા કરતા હરતા બધું થઈ ગયું, એવું માનવાની જરૂર નહીં. બધા લોકો ઉત્સાહપૂર્ણ બોલ્યા છે. તો અત્યારે પ્રથમ, દ્વિતીય, તૃતીય એમના નામ ડિક્લેર કરું છું. અને બાકીના બધા જ સ્પર્ધકો જે એમને પણ આપણે એક પ્રમાણપત્ર આપીએ છીએ અને એક શુભેચ્છા ગિફ્ટ પણ આપીએ છીએ. વચ્ચે હું ભૂલી ન જાઉં, મારી દીકરી ભારત માતા થઈને ક્યારની બેઠી છે. હવે એનું પછી રહી ન જાય એટલે આપણે ભારત માતાએ એ મૂર્તિ જે એમને પણ એક અભિવાદન કરી લઈએ. પૂજ્ય ભારત માતાના ફોટાને નરસિંહભાઈ જાદવને વિનંતી કરું. નરસિંહભાઈ જાદવ એ દીકરીને પહેલા એક પ્રોત્સાહન આપશે. એમણે 2-2.5 કલાક સુધી આપણી વચ્ચે રહીને
ભારત માતાની મૂર્તિ બનીને આપણને સાક્ષાત દેવીના રૂપમાં દર્શન આપ્યા. તો આપણે તાળીઓથી બધા ભારત માતા કી આપણે સૌ તાળીઓથી વધાવી દઈશું. ત્રીજો નંબર જેમણે પ્રાપ્ત કર્યો છે એ શ્રી જયાબેન ગોહિલ, તૃતીય નંબર ઉપર. ધન્યવાદ. અભિવાદન પણ કરવામાં આવે છે. ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે એમને વિનંતી કરું છું, એમનું નામ ઘોષણા કરું છું. એમને પણ માન સન્માન સાથે આપણે ફૌજી ભાઈઓ પાસે લઈ આવીએ છીએ. બીજો નંબર પ્રાપ્ત કર્યો છે અભયભાઈ સંજયભાઈ દવે. અભયભાઈ દ્વિતીય. અભયભાઈ સંજયભાઈ દવે. તાળીઓથી વધાવીએ આપણે સૌ. ગાયક પણ છે અને કવિતા સારું લખે છે, કવિ પણ છે અને આપણા સ્વયંસેવક પણ છે. તો સરસ અભિભાઈએ પોતાનો વિચાર રજૂ કર્યા અને સારી રીતે એમણે પ્રોત્સાહિત કર્યા કે જેમણે પોતાના વિચારોને ખૂબ સારી રીતે સૌમ્યપૂર્ણ અને મહેનતથી એમણે એક શબ્દની ભૂલ વગર રજૂ કર્યા છે એવા શ્રી પુષ્ટિબેન નયનભાઈ રૂપારેલિયા. પુષ્ટિબેન આપણે સૌ તાળીઓથી વધાવીએ. પહેલો નંબર પ્રાપ્ત કરે છે. સૌમ્યતાપૂર્ણ અને સરસ એમને વિચારોને પોતાની વચ્ચે કેન્દ્ર ભૂમિકા છે. નયનભાઈ રૂપારેલિયા શિક્ષક છે અને દીકરીએ ખૂબ સારી મહેનત કરીને એમણે પોતાની હિન્દી ભાષામાં પોતાની સરસ મજાની શૈલીમાં આ વાત રજૂ કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. હવે આપણે આપણા 16 સ્પર્ધકોમાંથી બાકીના 13 બધા કેન્ડિડેટ્સ આપણી બાજુમાં એક એક ઉભા રહેશે. બહેનોમાં બહેનો ઉભા રહેશે. ભાઈ કોણ છે? હા, જી. સ્પર્ધકો પોતાની જગ્યાએ ઉભા રહેજો. આપો સંગીત આપો. હજી સ્પર્ધકો ઉભા રહેજો. આશ્વાસન લઈને આપણા સ્પર્ધકો ઉભા રહેજો બધા. હા, અને આપણા માનનીય નિર્ણાયક મિત્રોને પણ વિનંતી કરું, આવો પોતાના મંચ ઉપરથી અને મહેમાનો પણ આવી જાઓ. આપણે આરતી જ કરવાની છે પણ આ બધાને પ્રમાણપત્ર તમે લોકો આવો બાપુ. બધા લોકો જગ્યા જ ઉભા છે. આવી જાઓ તમે લોકો બહાર. આ પ્રમાણપત્રો છે એ મહેમાનોના હસ્તે, નિર્ણાયક મિત્રોશ્રીના હસ્તે આ બધા કેન્ડિડેટને આપી દેવામાં આવે. એક સાથે આવી જાઓ. બધા સમૂહમાં ઉભા રહેજો જગ્યાએ. આપો પ્રદીપભાઈ, સંગીત આપો. આપણે પ્રમાણ આવી જાઓ. બધા આગળ આવો. રાજેશભાઈ સોલંકી, ઇન્દ્રજીતભાઈ બધા આવી જજો. સમૂહમાં બધા કેન્ડિડેટને એક સાથે લેવાઈ જાય. રાજુભાઈ તે પણ આવી જાઓ. રાજેશભાઈ સોલંકી નકર કર્યો એ પણ આવી જાઓ. રાજુભાઈ સ્ટુડિયો અને સમૂહમાં આપણે એક ફોટો લેવાશે. આપણી વચ્ચે લોડવાથી ડોક્ટર સુરેશભાઈ વાડે, સુરેશભાઈ વાડે ડોક્ટર પધારે. આવી જાઓ સાથે. સુરેશભાઈ આવો. ભારત માતા કી, ભારત માતા કી. सेना तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. भारतीय सेना आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. भारतीय सेना आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. भारतीय सेना आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. भारत माता की, भारत माता की. वंदे वंदे. બધા નાગરિકોને વિનંતી, ભારત માતાના ફોટા સામે આવી જાય અને આપણે 4 દિવસની તૈયારી અને આજે અહીંયા આપણે આવો સરસ મજાનો
એક નવી કેરી કંડારી એવા કાર્યક્રમ એટલે કે ઓપરેશન સિંદૂરની સફળતા જોવામાં આવ્યું છે કે દરેકના હૃદયમાં આ લાવા ધગધગીરીઓ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા આમંત્રણને માન આપીને જે નિર્ણાયકશ્રીઓએ પોતાનો કપરો, કારણ કે નિર્ણાયક કરવો એ કપરી વસ્તુ છે, એ નિર્ણાયકશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સામાજિક સમરસતા મંચ તરફથી મંચસ્થ મહાનુભાવોમાં પ્રાંતના અધિકારી શ્રી, વિભાગના અધિકારી શ્રી પણ આપણે વચ્ચે આવ્યા, આપણને પ્રોત્સાહિત કર્યા. મહાદેવ કી સોમનાથ મહાદેવ કી પ્રતિભાઈ આપો ભારત માતાની આરતી મોટા વાળી. समर्पित जन बोलो जय बड़ी है दिखावर के करेंगे अखंड देकर धन मोज पर देती माता जगत के भाग्य विधाता भारत माता जगत के भाग्य शुभ कर लड़ेगे बनी जगत के भाग्य भारती भारत माता जगत के भाग्य हाथ में उठाकर शपथ गीता भारती भारत माता जगत के
वो कश्मीर हमारा है जिस कश्मीर को खून से सींचा, वो कश्मीर हमारा है जिस कश्मीर को खून से सींचा, वो कश्मीर हमारा है जहां हुए बलिदान मुखर्जी, वो कश्मीर हमारा है जहां हुए बलिदान मुखर्जी, जहां हुए बलिदान मुखर्जी। धन्यवाद। હવે અહીંયા મારી સામે જોઈએ અને આ કોડીનારથી આવા જ વિડીયો જયેશભાઈ મેરે ખૂબ સરસ આપણને પ્રોત્સાહન આપ્યું છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા મારી સામે